આણંદ શહેરના બોરિયાવી ગામમાં આઝાદ ચોકમાં આવેલી પાણીની ટાંકીના પગથિયા જ ગાયબ થઈ ગયા છે। છેલ્લા 1.5 વર્ષથી આની આ જ પરિસ્થિતિમાં પાણી ભરાય છે અને પ્રજાને આ જ પાણી પીવડાવવામાં આવે છે। જે નેતાઓ બિસ્લરી, આર્કલાઇન જેવા મોંઘા પાણી પીવે છે તે જ નેતાઓ પોતાની પ્રજાને વર્ષોથી હવળ પડેલી પાણીની ટાંકી ભરીને પાણી પીવડાવે છે। મિત્રો, વિદેશમાં અને ભારતમાં એક જ તફાવત છે। સૌથી મોટો તફાવત જોવા મળે છે વિદેશમાં નાનામાં નાના માણસની જીવની કિંમત કરાય છે, જ્યારે ભારત દેશની અંદર નેતા અને અભિનેતા સિવાય દરેક જીવ માત્ર કોડીની કિંમતે વેચાય છે। નેતાઓ પોતાના માટે મોંઘા પાણી પીવે છે, જ્યારે જે નાગરિકો છે પોતાના ટેક્સના પૈસા ચૂકવે છે, જેની કિંમત આંકી ન શકાય તેવા કિંમતી વોટ આપીને કેટલી દુશ્મની વહોરીને નેતાને જીતાડે છે। ત્યારબાદ આ જ નેતાઓ નાગરિકના જીવ સાથે રમતો રમી પાણીની ટાંકી જો સાફ સફાઈ કર્યા વિના પાણી ભરીને લોકોને પહોંચાડે છે, તો આ જ પાણી પીને ગામના લોકો રોગનો ભોગ બની હોસ્પિટલોના ખાટલા જ ભરે ને। શું કોઈ નેતાને એવો વિચાર નહીં આવ્યો હોય કે આવું પાણી પ્રજા પીશે તો તેમને જીવ જોખમમાં મુકાશે, કે પછી નેતા એટલે તેમને તો કોઈ પણ પ્રજા પ્રત્યે દયા ભાવના હોય જ નહીં? ક્યાંથી હોય?